त्वरितामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदे साङ्गपदः क्रमोपनिषदैः यन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। श्रेयान् द्रव्यमयाद्यज्ञात् श्रेयान् यज्ञमयाद्यज्ञात् ज्ञानयज्ञः परन्तप ज्ञानयज्ञः परन्तप सर्वं कर्माखिलं पार्थ सर्वं कर्माखिलं पार्थ ज्ञाने परिसमाप्यते ज्ञाने परिसमाप्यते। છેલ્લા કેટલાક શ્લોકોથી ભગવાને વિવિધ પ્રકારના યજ્ઞો દર્શાવ્યા અને આપણે જોયું તેમ એ આધ્યાત્મિક ઉન્નતિ માટેના જે કંઈ સાધનો છે એ સર્વ સાધનોને ભગવાને યજ્ઞનું સ્વરૂપ આપે છે અને એનું પ્રયોજન છે કે અંતે ભગવાન દર્શાવવા માગે છે કે જે જ્ઞાનરૂપી જે સાધન છે એ અંતિમ સાધન છે અને એ ઉત્કૃષ્ટ સાધન છે અને એમ કહી અને ભગવાન જ્ઞાનની પ્રશંસા કરવા માગે છે, જ્ઞાનની સ્તુતિ કરવા માગે છે અને એ જે સ્તુતિરૂપી પ્રયોજન જે છે એને જ ભગવાન આ છેલ્લા શ્લોકમાં દર્શાવી રહેલા છે 33મા શ્લોકમાં, જેમાં એમણે કહ્યું કે શ્રેયાન દ્રવ્યમયાત યજ્ઞાત જ્ઞાન યજ્ઞ પરંતપ. હે પરંતપ અર્જુન, આજે જ્ઞાન યજ્ઞ જે છે એ અન્ય યજ્ઞો કરતા શ્રેષ્ઠ છે. શ્રેયાન એટલે કે શ્રેષ્ઠ છે અને એનું કારણ શું છે તો આપણે ગયે વખતે જોયેલું હતું કે જે જ્ઞાન જે છે એ મોક્ષને માટે અંતિમ સાધન છે, એટલે કે સાક્ષાત સાધન છે અને અન્ય સર્વ જે સાધનો છે એ અન્ય સર્વ સાધનોનું પ્રયોજન છે કે જ્ઞાન યજ્ઞ સુધી સાધકને પહોંચાડવો અને એક વખત જ્ઞાન યજ્ઞનું અનુષ્ઠાન થાય તો ત્યાર પછી મોક્ષ પ્રાપ્તિને અર્થે સાધકે અન્ય કંઈ કરવાનું રહેતું નથી, અન્ય સાધનને અનુસરવાનું નથી રહેતું. તો એ સાક્ષાત સાધન છે અને અન્ય સર્વ જે છે એ પરંપરાયા સાધન છે અને સાક્ષાત હોવાથી એને શ્રેષ્ઠ કહેવામાં આવે છે. પરંતુ ગઈ વખતે આપણે ચર્ચા કરેલી એમ કે જ્ઞાન શ્રેષ્ઠ છે એનો અર્થ એવો નથી કે અન્ય સાધનો છે એ નિરર્થક છે. અન્ય સાધનોનું પણ એટલું જ મહત્વ છે અને એટલા માટે જ હું કહું છું કે પ્રત્યેક સાધન જે છે એ પ્રત્યેક સાધન પોતપોતાની મહિમામાં સ્થિત છે. પ્રત્યેક સાધનની આગવી મહિમા છે, એનું આગવું મહત્વ છે કે જે એનું જે મહત્વ જે છે એનું જે પ્રયોજન છે એ પ્રયોજન અન્ય સાધન પૂર્ણ કરી શકતું નથી. તો જ્ઞાન શ્રેષ્ઠ હોવા છતાં પણ અન્ય સાધનોની ઉપેક્ષા કરવી પોસાય નહીં. અન્ય સાધનોનું અનુષ્ઠાન થયું હશે તો જ જ્ઞાન સુધી સાધક છે એ પહોંચી શકશે. અને એટલે ગયે વખતે આપણે જોયેલું હતું કે તૃપ્તિ માટે 7મી રોટલી કારણ હોવા છતાં પણ એની પૂર્વે 6 રોટલી અનિવાર્ય છે
એ 6 રોટલી ખાઈએ તો જ આપણે 7મી રોટલી સુધી પહોંચીએ છીએ અને 7મી રોટલી આપણને તૃપ્તિરૂપી ફળ પ્રદાન કરે છે. તો પૂર્વના જે સાધનો જે છે એ સાધનોની ઉપેક્ષા કરવી સાધકને કોઈ રીતે પોસાય એમ નથી, બલ્કિ એ સાધનોનું જો અનુષ્ઠાન થયેલું હશે તો જ્ઞાન યજ્ઞ સરળ બની જશે. આપણને જે કહેવામાં આવતું હોય અથવા તો આપણને જે અનુભવાતું હોય કે આપણે જે સાંભળેલું હોય કે જ્ઞાન એ અતિ કઠિન છે અને બીજું બધું છે એ સરળ છે, એ કઠિન એટલા માટે થઈ રહેશે કે પૂર્વના સાધનોનું અનુષ્ઠાન નથી થતું. પૂર્વના સાધનોને જીવનમાં યોગ્ય રીતે અપનાવવામાં નથી આવતા અને પરિણામે જ્ઞાન માટે જે કંઈ તૈયારી થવી જોઈએ એ તૈયારી પૂર્ણ નથી થતી, પાત્ર તૈયાર નથી થતું અને એટલા માટે એમાં જ્ઞાન ગંગાને ઝીલી શકાતી નથી અને આપણને થાય છે કે બહુ જ કઠિન છે. પરંતુ હકીકતમાં કઠિન નથી. જો પૂર્વ બધી શરતો પૂર્ણ થયેલી હોય તો જ્ઞાન પણ પોતાનું કાર્ય બહુ સહજ રીતે કરે છે. તો અહીંયા ભગવાન દર્શાવવા માંગે છે મુખ્યતયા જ્ઞાનને શ્રેષ્ઠ કહેશે, અંતિમ કહેશે. એનું બીજું કારણ પણ આપણે જોયેલું હતું કે એને શ્રેષ્ઠ એટલા માટે કહેશે કે જેથી કરીને સાધક વચ્ચે ક્યાંય અટકી ના જાય, એને ખ્યાલ આવે કે ના શ્રેષ્ઠ છે, અંતિમ છે, ત્યાં સુધી મારે પહોંચવાનું છે. પૂર્વના સાધનોને જ સાધ્ય ન માની લે, પરંતુ એનું જે પ્રયોજન છે, એનું જે ફળ છે એને પોતાના અંતઃકરણમાં પ્રાપ્ત કરી ફરી પાછો એ આગળ વધે, પોતાની યાત્રાએ આગળ ધપાવે. વચ્ચે પોતાની યાત્રાને એ અટકાવી અને જ્યાં હજુ મંજિલ છે ત્યાં જ જ્યાં એ રસ્તો કાપી રહ્યો છે ત્યાં જ એ પોતે પોતાના ધ્યેયને માની ના લે, ત્યાં જ એ બેસી ના જાય. એટલા માટે ભગવાન કહે છે કે જ્ઞાન છે એ સાક્ષાત સાધન છે, અંતિમ સાધન છે, શ્રેષ્ઠ સાધન છે. અને સાથે સાથે ભગવાન સ્વયં દર્શાવે છે આ શ્લોકની બીજી પંક્તિમાં કે જ્ઞાન શા માટે શ્રેષ્ઠ છે. તો કહેશે કે સર્વમ કર્માખિલમ પાર્થ જ્ઞાને પરિસમાપ્યતે. ફલતઃ પણ જ્ઞાન શ્રેષ્ઠ છે. ફલતઃ એટલે કે એનું જે ફળ જે છે એ ફળના આધારે પણ જ્ઞાનની ઉત્કૃષ્ટતા છે. અને એનું ફળ શું છે તો ભગવાન દર્શાવે છે કે સર્વમ કર્મ અખિલમ જ્ઞાને પરિસમાપ્યતે. હે પાર્થ, હે અર્જુન, સર્વ કર્મ એટલે કે જે કંઈ પણ કર્મો અત્યાર સુધી થયેલા છે, અનેક જન્મોના કર્મો ભેગા થઈ સંચિત રૂપે અનંત કોટી જન્મો આપણી પાસે રહેલા છે આપણા નામે. તો ભગવાન કહેશે કે એ સર્વ કર્મો જ્ઞાને પરિસમાપ્યતે. એ સર્વ કર્મનું જ્ઞાનમાં સમાપન થાય છે, એટલે કે એમાં એ બધા કર્મો શાંત થઈ જાય છે. એ સર્વ કર્મની સમાપ્તિ થાય છે, અંત આવી જાય છે. અને સાથે સાથે ભગવાન શબ્દ વાપરે છે અખિલમ. આમ તો સર્વ અને અખિલ બંને શબ્દનો અર્થ સમાન થાય. સર્વ એટલે પણ બધું જ અને અખિલ એટલે પણ બધું જ, પરંતુ બંને શબ્દ સાથે વાપર્યા છે તો એનો અર્થ આપણે એ રીતે કહી શકીએ કે સર્વમ કર્મનો અર્થ છે કે સર્વ પ્રકારના કર્મો, અને અખિલમ કર્મનો અર્થ છે અખિલમ પરિસમાપ્યતે. સર્વ શબ્દ કર્મની સાથે જાય અને અખિલમ જે છે એ પરિસમાપ્તિની સાથે જાય. તો સર્વ કર્મ સમાપ્ત થાય છે. અને કેવી રીતે સમાપ્ત થાય છે તો કે પૂર્ણતઃ સમાપ્ત થાય છે. એવી રીતે સમાપ્ત થાય છે કે પછી એ કર્મ પોતામાંથી કોઈ ફળ ઉત્પન્ન કરતા નથી. એ કર્મમાંથી ફરી પાછો કોઈ ફણગો ફૂટતો નથી. એનો અર્થ છે કે સર્વ કર્મ એવી રીતે સમાપ્ત થઈ જાય છે કે એ કર્મો હવે બીજા જન્મ માટે કારણભૂત નથી બનતા. તો જે કંઈ પણ કર્મો છે એ સર્વ કર્મો સમાપ્ત થાય છે અને પૂર્ણતઃ સમાપ્ત થાય છે. પૂર્ણતઃ સમાપ્ત થાય છે એટલે કે એના કારણ સહિત કર્મનું જે કારણ છે અજ્ઞાન અવિદ્યા, એ અવિદ્યા સહિત કર્મની સમાપ્તિ થાય છે. એ કર્મ જે છે એ કર્મ હવે પછી બીજું ફળ, પોતાનું ફળ ઉત્પન્ન કરતા નથી. જેવી રીતે આપણે દ્રષ્ટાંત જોયેલું હતું કે પેલું જે
બીજ જે છે, અનાજ ધાન જે છે, એને જો શેકી નાખવામાં આવે તો પછી એ ફરી પાછું એમાંથી ફણગો એમાંથી ફૂટી શકતો નથી, નવું એમાંથી અંકુર ફૂટી શકતો નથી. તો એવી જ રીતે આ જ્ઞાની પુરુષ જે છે એના સર્વ કર્મો જે છે કે કર્મ બીજ જે છે એ સર્વનું દહન થઈ ગયેલું છે. જ્ઞાનાગ્નિ સર્વ કર્માણી, એ જ્ઞાનાગ્નિ જે છે એ સર્વ કર્મને ભસ્મીભૂત કરે છે. સર્વ કર્મ બીજ જાણે કે જ્ઞાનાગ્નિમાં શેકાઈ જાય છે અને પરિણામે એ કર્મો જે છે એ કોઈ અન્ય જન્મ ફરી પાછો એને પ્રદાન કરતા નથી. એનો અર્થ છે કે આ જ્ઞાનની મહિમા એવી છે કે જે કર્મો અનંત કોટી જન્મ પ્રદાન કરવાને સમર્થ છે એવા સર્વ કર્મનો એ સંપૂર્ણતઃ નાશ કરે છે, સંપૂર્ણ એને બાધિત કરી દે છે. એ કર્મનું જે સામર્થ્ય જે છે ફળ પ્રદાન કરવાનું, એ સામર્થ્યને આ જ્ઞાન છે એ હણી લે છે. જેવી રીતે અગ્નિ બીજનું સામર્થ્ય હણી લે છે, નવો ફણગો એમાંથી પ્રગટ થવાનું, એવી જ રીતે જ્ઞાન જે છે એ કર્મનું ફરી પાછું ફળ પ્રદાન કરવાનું જે સામર્થ્ય છે, જન્મ પ્રદાન કરવાનું જે સામર્થ્ય છે, એ સામર્થ્યને જ્ઞાનાગ્નિ છે એ હણી લે છે. તો ફલતઃ પણ જે જ્ઞાન છે એ શ્રેષ્ઠ છે, કારણ કે એ આ જન્મ અને મૃત્યુનું જે એક ચક્ર ચાલી રહેલું છે એ ચક્રને ભેદન કરી અને મનુષ્યને એ મુક્ત કરે છે. તો ફલતઃ પણ જ્ઞાન શ્રેષ્ઠ છે. તો સર્વમ કર્મ અખિલમ પરિસમાપ્યતે, એ સંપૂર્ણ એની સમાપ્તિ થઈ જાય છે. સર્વ કર્મ એટલે કે જે કંઈ પણ કર્મ છે, સંચિત કર્મ, ક્રિયમાણ કર્મ કે પછી પ્રારબ્ધ કર્મ, જે કંઈ છે એ સર્વનું દહન થાય છે, સર્વ ભસ્મીભૂત થાય છે. આપણને થાય કે જ્ઞાનીનું પ્રારબ્ધ તો રહે જ છે, જ્ઞાની પણ પ્રારબ્ધ ભોગવે છે, એનો પણ દેહ ટકે છે, એ પણ સુખ દુઃખ ભોગવે છે. વાત સાચી છે, આપણે જે જોઈએ છીએ એ યોગ્ય છે, પરંતુ જ્ઞાનીનું પ્રારબ્ધ પણ કોની દ્રષ્ટિથી છે? અજ્ઞાનીની દ્રષ્ટિથી જ જ્ઞાની એના પ્રારબ્ધને ભોગવી રહેલો છે. બાકી જ્ઞાનીની સ્વયંની દ્રષ્ટિમાં પોતાના પ્રારબ્ધ જેવું કંઈ જ રહેલું નથી, કારણ કે એ પોતાના અકર્તા સ્વરૂપમાં સ્થિત છે, એ પોતાના અભોગતા સ્વરૂપમાં સ્થિત છે, અને માટે પ્રારબ્ધનો ભોગતા, એનો ભોગ ભોગવનાર જ્ઞાનીની દ્રષ્ટિએ કોઈ રહેલો નથી. પરંતુ અજ્ઞાનીની દ્રષ્ટિએ એ પ્રમાણે જણાય છે કે આ જ્ઞાની છે, એનો દેહ છે, એને પણ રોગ થાય છે, એને પણ દુઃખ થાય છે, એવું અજ્ઞાનીને જણાય છે. અને એટલા માટે કહેવામાં આવે છે કે જ્ઞાનીનું પ્રારબ્ધ રહે છે, પરંતુ જ્ઞાનીની સ્વયંની દ્રષ્ટિથી એનું પોતાનું કોઈ પ્રારબ્ધ હોતું નથી, કારણ કે એ પોતે અભોક્તૃ સ્વરૂપમાં સ્થિત છે. તો સર્વ કર્મનો નાશ થઈ જાય છે. અને પ્રારબ્ધનો આ પ્રમાણે નાશ થતો હોય તો જ ભગવાન કહે કે જ્ઞાનાગ્નિ સર્વ કર્માણી ભસ્મસાત કુરુતે. તો એ જ્ઞાનીની દ્રષ્ટિથી સર્વ પ્રકારના કર્મોનો બાદ થઈ જાય છે. અને આવું જે જ્ઞાનનું જે આ મહાન ફળ જે છે, એ ફળના આધારે પણ જ્ઞાન શ્રેષ્ઠ સિદ્ધ થાય છે. અને એટલા માટે ભગવાન કહે છે કે જ્ઞાન યજ્ઞ દ્રવ્યમયાદ્યજ્ઞાત શ્રેયાન, એ સૌથી શ્રેષ્ઠ છે. જ્યારે આ પ્રમાણે ભગવાને જ્ઞાનની આટલી બધી સ્તુતિ કરી કે જ્ઞાન છે એ શ્રેષ્ઠ છે, કર્મોમાંથી મુક્ત કરનાર છે, જીવન મુક્તિ પ્રદાન કરનાર છે, આ પ્રમાણે જ્યારે સ્તુતિ કરી તો સ્વાભાવિક જ છે કે અર્જુનના મનમાં પ્રશ્ન થાય કે આ જ્ઞાન યજ્ઞનું અનુષ્ઠાન કેવી રીતે કરવું, આ જ્ઞાન પ્રાપ્ત કેવી રીતે કરવું. સ્વાભાવિક જ છે કે જેની સ્તુતિ કરવામાં આવે એને પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય. આપણને પણ અનેક પદાર્થો, અનેક વિષયો પ્રાપ્ત કરવાની ઈચ્છા શા માટે થાય છે? કારણ કે આપણે પણ એની સ્તુતિઓ સાંભળીએ છીએ. ક્યાં સાંભળીએ છીએ? ટીવીના પડદે આપણે અનેક વિષયોની સ્તુતિઓ સાંભળીએ છીએ, મોટી મોટી વાતોનું શ્રવણ કરીએ છીએ. ન્યૂઝપેપરમાં પણ એડવર્ટાઇઝમેન્ટ છે, એના દ્વારા પણ બધી સ્તુતિઓ જ કરવામાં આવતી હોય છે.
તો સ્તુતિના કારણે મનુષ્યને એની પ્રાપ્તિ કરવાની, એને મેળવવાની ઈચ્છા થાય છે. તો અહીંયા પણ ભગવાને જ્ઞાનની સ્તુતિ કરી છે એટલા માટે જ કે જેથી કરીને આગળ જતા અર્જુનના મનમાં આ પ્રમાણેની જિજ્ઞાસા થાય અને એ સંદર્ભનું પ્રતિપાદન ભગવાન કરી શકે. તો ભગવાને જે સ્તુતિ કરી એટલે સહજ જ અર્જુનના મુખ ઉપર આ પ્રમાણે પ્રશ્નાર્થ પ્રગટ થયો હશે. અર્જુન પૂછતા નથી, એના શબ્દોમાં અહીંયા પ્રશ્ન નથી, પરંતુ ભગવાન એના મુખના હાવભાવથી સમજી ગયા હશે કે અર્જુન પૂછવા માંગે છે કે આ જ્ઞાન પ્રાપ્ત કઈ રીતે કરવું. તો ભગવાન પછીના શ્લોકમાં એ જ્ઞાન પ્રાપ્તિ માટેની વિધિનું નિરૂપણ કરે છે. 34મો શ્લોક. તદ્વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષ્યન્તિ તે જ્ઞાનમ જ્ઞાનિનસ્તત્વદર્શિનઃ. ગીતાજીનો બહુ જ પ્રસિદ્ધ શ્લોક. થોડા દિવસ ગીતાજીનું શ્રવણ કરો તો આ શ્લોક આવ્યા વગર રે જ નહીં. 5 દિવસના પ્રવચન હોય તો પણ આવી જ જાય. તો બહુ જ પ્રસિદ્ધ શ્લોક છે જેમાં ભગવાન આ જ્ઞાન પ્રાપ્તિની વિધિ દર્શાવે છે. આપણે જોયું કે જ્ઞાન યજ્ઞ એટલે શું છે. તો જ્ઞાન યજ્ઞનો અર્થ છે શ્રવણ, મનન અને નિધિધ્યાસન કરવું. શાસ્ત્રનું શ્રવણ કરવું, શ્રવણ કરેલામાં શંકા થાય તો એનું મનન કરવું, અને શ્રવણ મનનથી જે તત્વ સ્પષ્ટ થયેલું છે એનું નિધિધ્યાસન કરવું, એનું વારંવાર સ્મરણ કરવું, આવૃત્તિ કરવી. તો શ્રવણ, મનન, નિધિધ્યાસન એનું નામ છે જ્ઞાન યજ્ઞ. પરંતુ આ શ્રવણ, મનન, નિધિધ્યાસન રૂપ જે જ્ઞાન યજ્ઞ જે છે એ કઈ રીતે સંભવ બને. શ્રવણ કરવું હોય તો કેવી રીતે કરવું પડે? કોઈની પાસેથી કરવું પડે. આચાર્યની પાસેથી શાસ્ત્રનું શ્રવણ કરવું પડે, કારણ કે શાસ્ત્ર સ્વયં સ્વતંત્ર રીતે શ્રવણ કરવાની, પઠન કરવાની મનાઈ કરે છે. ઉપનિષદ સ્વયં મનાઈ કરે છે કે આ વિદ્યાનું જાતે જાતે પઠન કરી શકવું સંભવ નથી. અને એટલા માટે શાસ્ત્રનું શ્રવણ કરવા માટે કોઈક આચાર્યની જરૂર છે. અને શ્રવણ કરેલામાં શંકા થાય તો ફરી એનું સમાધાન કરવા માટે પણ કોઈક એ જે જાણકાર જે છે એની આવશ્યકતા છે. અને એ સ્પષ્ટ થયા પછી નિધિધ્યાસન રૂપી સૂક્ષ્મ સાધનમાં પ્રવેશ કરવો હોય તો ત્યાં પણ અનેક સૂક્ષ્મ પ્રતિબંધો વચ્ચે આવે છે કે જેનું સમાધાન કરવા માટે ફરી પાછી આચાર્યની જરૂર ઊભી થાય છે. તો જ્ઞાન યજ્ઞ જે છે એ જ્ઞાન યજ્ઞ ગુરુ વગર સંભવ નથી. એનું અનુષ્ઠાન એના વગર કોઈ રીતે સંભવ નથી. અને એટલા માટે અહીંયા ભગવાન દર્શાવે છે કે આ જ્ઞાન યજ્ઞ જો કરવો હોય, અનુષ્ઠાન કરવું હોય, શ્રવણ, મનન, નિધિધ્યાસન કરવું હોય તો એના માટેની એક ચોક્કસ વિધિ છે, એના માટેનો ઉપાય છે. અને ભગવાન કહે છે કે એ જે ઉપાય જે છે તત વિદ્ધિ, એને તું જાણ. વિદ્ધિ એટલે કે જાણ. તત વિદ્ધિ, એ જ્ઞાન યજ્ઞનો જે ઉપાય જે છે, એની જે વિધિ જે છે, એની જે પ્રક્રિયા જે છે એ પ્રક્રિયાને તું જાણ. તદ વિદ્ધિ, એનું તું જ્ઞાન પ્રાપ્ત કર. અને એ પ્રક્રિયા કઈ છે? તો ભગવાન એ પ્રક્રિયા માટે 3 શબ્દો વાપરે છે, જેમાં કહે છે તદ્વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા. જે જ્ઞાન યજ્ઞનું અનુષ્ઠાન જે છે એ અનુષ્ઠાન આચાર્ય વગર, ગુરુ વગર સંભવ નથી. અને જ્યારે આવું કહેવામાં આવે તો એનો અર્થ એવો જરાય નથી કે કોઈ ગુરુની પાસે પહોંચી અને
કહી દીધું કે ચલો હવે અમે આવી ગયા છે, જ્ઞાન યજ્ઞનું અનુષ્ઠાન કરાવો. તો એવી રીતે કેવું સંભવ નથી. તો ભગવાન અહીંયા દર્શાવે છે કે જ્ઞાન યજ્ઞના અનુષ્ઠાન માટે, શ્રવણ મનન નિધિધ્યાસનના અનુષ્ઠાન માટે જ્યારે ગુરુની આવશ્યકતા છે, તો એ ગુરુની પાસે કેવી રીતે જવું, એની સાથે કેવી રીતે રહેવું, એને કેવી રીતે એની સામે જિજ્ઞાસા પ્રગટ કરવી, કઈ રીતે શરણાગતિ એની સ્વીકારવી, આની એક વિધિ છે, પરંપરા છે. એને અનુરૂપ જો કરવામાં આવે તો પછી જ્ઞાની પુરુષો છે એ જ્ઞાનમ ઉપદેક્ષ્યંતિ, એ તને જ્ઞાનનો ઉપદેશ આપશે. તો શ્રવણ મનન નિધિધ્યાસનની પૂર્વે જે ગુરુપસદન એટલે કે ગુરુની પ્રાપ્તિ, ગુરુની પાસે પહોંચવું, ઉપસદન એટલે એમની પાસે જવું. એ ગુરુપસદન જે છે એની શરણાગતિનો સ્વીકાર, એની સેવા, આ બધા બહુ જ મહત્વના સાધનો છે. એ બધા પરિપૂર્ણ થાય તો પછી શિષ્યને પ્રશ્ન પૂછવાનો અધિકાર પ્રાપ્ત થાય છે, અને એ પ્રશ્ન પૂછે એના ઉત્તર રૂપે આચાર્ય એને ઉપદેશ પ્રદાન કરે છે. તો એ જે પ્રક્રિયા જે છે એને અહીંયા ભગવાન દર્શાવી રહેલા છે. સર્વપ્રથમ કહે છે કે આચાર્યની પાસે જઈ અને શું કરવાનું છે. તો ભગવાન કહે છે પ્રણિપાતેન, આજે જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે એનું પ્રથમ સાધન છે પ્રણિપાત. પ્રણિપાતનો અર્થ થાય છે પ્રણામ. ભાષ્યકાર કહે છે નીચૈહિ પ્રકર્ષેણ પતનમ પ્રણિપાત. નીચે પતનમ એટલે કે નીચે પડવું. નીચે પડવું એટલે કે ગુરુના ચરણમાં પ્રણામ કરવા, એનો જ અર્થ છે પ્રણિપાત. તો આ જે પ્રણામ જે છે એ કોઈ માત્ર શારીરિક ક્રિયા જ માત્ર નથી, પરંતુ આંતરિક જે ભાવ જે છે એ ભાવની અભિવ્યક્તિ આ શારીરિક ક્રિયા દ્વારા થાય છે. તો શારીરિક ક્રિયા છે એ એક પ્રકારે માધ્યમ છે. શિષ્યના હૃદયમાં રહેલી શ્રદ્ધા, ભક્તિ, આદર, આ સર્વને વ્યક્ત કરવા માટે શારીરિક જે પ્રણામ જે છે એ એક પ્રકારે માધ્યમ છે. એટલે પ્રણામ જે છે એ માત્ર યાંત્રિક કાયિક ક્રિયા નથી, પરંતુ એ પ્રણામની સાથે શરીરની સાથે સાથે મન પણ ઝૂકેલું હોય. માત્ર શરીર ઝૂકેલું એવું નહીં, મન પણ ઝૂકેલું હોય, બુદ્ધિ પણ ઝૂકેલી હોય. એટલે જ પ્રણામનો અર્થ કહેવામાં આવે છે કે પ્રહ્વી ભાવ. પ્રહ્વી ભાવનો અર્થ છે નમ્રતા. નમ્રતાનો જે ભાવ જે છે એ આ પ્રણામ દ્વારા વ્યક્ત થાય છે. કે જે પ્રણામ દ્વારા વ્યક્તિ એવું સૂચિત કરે છે કે મેં મારી દીનતાનો સ્વીકાર કર્યો છે અને આપની મહત્તાનો સ્વીકાર કરેલો છે. મારી મર્યાદાને હું જાણું છું અને આપની મહત્તાને હું જાણું છું, અને એના પરિપાકે જ મારા દ્વારા આવી ક્રિયા થઈ રહેલી છે. અને સાથે સાથે પ્રણામ દ્વારા સૂચિત કરે છે કે આપની પાસેથી મારે કંઈક મેળવવાનું છે. આપને મારી પાસેથી મેળવવાનું નથી, પરંતુ મારે આપની પાસેથી કંઈક મેળવવાનું છે. અને લેનાર હંમેશા નીચે હોય, આપનાર હંમેશા ઉપર હોય.
તો આ રીતે પ્રણામ જે છે એ માત્ર કોઈ યાંત્રિક ક્રિયા નથી, પણ એની સાથે મન અને બુદ્ધિ પણ જોડાયેલા છે. અને એના દ્વારા સાથે સાથે એ પણ સૂચિત થાય છે કે હું મારા અહંકારનું આપને અર્પણ કરું છું. આપણું જે મસ્તક જે છે એ મસ્તક અહંકારનું સૂચક છે. આપણો અહમ ક્યાં બેઠેલો હોય છે? તો કે મસ્તકમાં. એના માટે એવું કહેવામાં આવે છે કે મસ્તકમાં એનું સ્થાન છે. તો જ્યારે મસ્તક ઝુકાવવામાં આવે તો એનો અર્થ છે કે હું મારો અહંકાર જે છે એ અહંકારને હું અર્પણ કરું છું. અને અહંકાર એટલે શું? તો આપણે જોઈએ તો આપણી જ માન્યતાઓ, આપણા જ પૂર્વગ્રહો, આપણી જ જીદ, આપણા જ અમુક પ્રકારના વિચારો, આ બધાનું એક જે પોટલું જે છે એ જ અહંકાર છે. અને એ પોટલાને ગુરુના ચરણે ધરવું એનું નામ છે પ્રણામ. કે જેના દ્વારા શિષ્ય સૂચિત કરે છે કે આ બધું જ હવે હું છોડવાની તૈયારીમાં છું. છોડવાની મારી તૈયારી છે. આપના શરણે આવેલો છું તો હું મારા આગ્રહોને છોડવા તૈયાર છું. હું મારી માન્યતાઓ, મારી જીદ, આ સર્વને ત્યાગવા માટે હું તૈયાર છું. આ પ્રમાણેની જે તૈયારી જે છે એ શિષ્ય પોતે પ્રણામ દ્વારા સૂચિત કરે છે. અને એ જ સાચા પ્રણિપાત છે. તે સાષ્ટાંગ પ્રણામ જે કહેવામાં આવે છે એને જ પ્રણિપાત કહેવામાં આવે છે. જેને કહેવામાં આવે છે ઉરસા શિરસા દૃષ્ટ્યા વચસા મનસા તથા પદભ્યામ कराभ्याम जानुभ्याम प्रणामोष्टांग उच्यते. અષ્ટાંગ પ્રણામ એટલે શું છે? કે જેમાં 8 અંગ સમાયેલા છે. જેને આપણે સાષ્ટાંગ કહીએ છીએ. અષ્ટાંગ અષ્ટાંગેન સહિત સાષ્ટાંગઃ, જેમાં 8 અંગ સમાયેલા છે. તો એને કહેવાય છે અષ્ટાંગ પ્રણામ, સાષ્ટાંગ પ્રણામ. અથવા જેને કહીએ છીએ દંડવત. દંડવતનો અર્થ શું છે? જેવી રીતે લાકડી સીધી પડે, દંડ પડે, એવી રીતે આચાર્યના ચરણમાં પ્રણિપાત કરવા. તો 8 અંગ છે. ઉરસા શિરસા. ઉર એટલે છાતી, શિર એટલે મસ્તક, દ્રષ્ટિ દૃષ્ટ્યા એટલે આંખ, વચસા વાણી, મનસા મન, 2 હાથ, 2 પગ અને જાંગ એટલે કે સાથળનો ભાગ. આ 8 અંગ જ્યારે ભૂમિને સ્પર્શ કરતા હોય તો એને કહેવાય છે સાષ્ટાંગ પ્રણામ. અને એને જ પ્રણિપાત કહેવાય છે. પણ અહીંયા આપણે ખાસ ખ્યાલ રાખવાનો, ખાસ કરીને બહેનોએ, કે જે સાષ્ટાંગ પ્રણામ જે છે એ ભાઈઓ માટે વિહિત છે. બહેનોને સાષ્ટાંગ પ્રણામ કરવાનો નિષેધ છે. એમના માટે પંચાંગ પ્રણામ છે, કે જેમાં ઘૂંટણવાળી, 2 ઘૂંટણ, 2 હાથ અને મસ્તક, આ પંચાંગ પ્રણામ જે છે એ બહેનોએ કરવાના હોય છે. એમના માટે સાષ્ટાંગ પ્રણામ નથી.
એટલા માટે કહું છું કે 2-3 બહેનો એ પ્રમાણે નમસ્કાર કરે છે. સાષ્ટાંગ પણ એ શાસ્ત્ર વિહિત નથી અને એનું કારણ એટલું જ કારણ છે કે બહેનો જે છે કે જે સમગ્ર સૃષ્ટિનો આધાર છે, જે સ્તન પ્રદેશ જે છે એ સૃષ્ટિનો આધાર છે અને એને ભૂમિનો સ્પર્શ કરાવવાનો નિષેધ છે અને એટલા માટે અષ્ટાંગ પ્રણામ એમના દ્વારા કરવાની મનાઈ છે. એટલે પંચાંગ પ્રણામ કરવામાં આવે છે, જેમાં ઘૂંટણવાળી 2 હાથ અને થી મળે છે એ જ પંચાંગથી મળે છે. એટલે ફરી પાછું એવું નહીં વિચારવાનું કે 3 અંગ ઓછા એટલે ફરી પાછું કંઈક ઓછું મળશે. અને જો એવું થતું હોય તો 2 વાર કરી લેવું તો 10 અંગ થઈ જશે. પણ એવું કરવાની જરૂર નહીં. આ તો જે ફળ ત્યાંથી મળે છે એ જ પંચાંગમાંથી મળે છે. અને આપણે જોયું એમ કે પ્રણામ કે જે શારીરિક ક્રિયા છે એ માત્ર શારીરિક ક્રિયા નથી, એનું એમાં પ્રાધાન્ય નથી. પ્રાધાન્ય છે એના મનોભાવનું, એની બુદ્ધિની શરણાગતિનું પ્રાધાન્ય છે. કે જે પ્રણામમાં શરીર, મન, બુદ્ધિ, વાણી આ સર્વ સમાયેલું છે અને એ જ પૂર્ણ પ્રણામ છે. પણ આ જાણતા ના હોય અને એટલા માટે વિવિધ પ્રકારના પ્રણામ આપણને જોવા મળે. બધાની પોતપોતાની એક અલગ રીત હોય કે કેવી રીતે પ્રણામ કરવા. બધા જ જુદી જુદી રીતે કરતા હોય, પરંતુ જોવાનું કે પ્રણામ કરવાની આ પ્રક્રિયા છે. અને પંચાંગ પ્રણામ ના થાય તો 2 હાથ અને મસ્તક તો કમસે કમ ઝુકાવવાનું હોય કે જેના દ્વારા ખરેખર જે ભાવ છે એ અભિવ્યક્ત થાય. યાંત્રિકતા એમાં ન આવી જવી જોઈએ. નહીં તો ઘણા લોકો પ્રણામ કરે તો એવી રીતના હોય કે પેલો દડો આમ જેવો ભૂમિને અડે ઉછળીને ઉપર આવે એવી રીતે માથું પછાડે અને ફટાક કરતું ઉપર આવી જાય, જાણે આ માથું શું છે, દડો છે. તો એવી યાંત્રિકતા એમાં ના હોવી જોઈએ. પરંતુ જ્યારે પ્રણામ કરીએ ત્યારે આપણને ખ્યાલ હોય કે હું એક મહાન વ્યક્તિને પ્રણામ કરું છું, એની પાસેથી મારે ઘણું બધું પ્રાપ્ત કરવાનું છે. મારી શ્રદ્ધા ભક્તિને વ્યક્ત કરવાનું આ પ્રણામ છે એક માધ્યમ છે. તો એમાં આળસ ના કરવી, જાગૃતિ રાખી અને પ્રણામ પ્રદાન કરવાના હોય. તો સર્વપ્રથમ સાધન છે પ્રણિપાત કે જેના દ્વારા શિષ્યની શ્રદ્ધા, ભક્તિ, આદર આ બધું જ સમર્પણ આ બધું સૂચિત થાય છે. ત્યાર પછીનું બીજું સાધન છે, ભગવાન અહીંયા કહેશે પરિપ્રશ્ન, પરંતુ હકીકતમાં વિધિમાં બીજું સાધન આવે છે સેવયા. અહીંયા તો અનુષ્ટુપ છંદ બેસાડવા માટે પરિપ્રશ્નેન સેવયા એ પ્રમાણે કહેલું છે. પરંતુ પ્રણિપાત પછીની જે પ્રક્રિયા છે એ છે સેવા. પ્રણિપાતથી જે કંઈ હૃદયમાં શ્રદ્ધા, ભક્તિ, પ્રેમ, આદર આ જે કંઈ આપણે આચાર્યની સમક્ષ વ્યક્ત કરેલું છે
એને જ વધારે દ્રઢ બનાવવાને અર્થે આ બીજું સાધન છે સેવા. શિષ્ય જ્યારે ગુરુના શરણે જાય અને એની સેવા કરે તો એ સેવાના પરિપાકે એની શ્રદ્ધામાં, ભક્તિમાં, આ સર્વમાં વૃદ્ધિ થાય. તો ગુરુ શુશ્રૂષા, ગુરુ સેવા જે છે એ ઈશ્વર સેવાની તુલ્ય છે. અને એટલા માટે જ જે બ્રહ્મચારી અંતેવાસી તરીકે આચાર્ય પાસે જે રહે છે એના માટે ગુરુ શુશ્રૂષાનું જ વિધાન છે. અને એમાં જ એની ઈશ્વર પૂજા, ઈશ્વર સેવા પણ આવી જાય છે. અને આ જે સેવા જે છે એ શિષ્યને અનુકૂલન સાધતા શીખવે છે. કારણ કે સેવા ધર્મ એ એવો ધર્મ છે કે જેમાં સેવક નહીં પરંતુ સેવ્ય પ્રધાન છે. સેવા કરનાર નહીં પરંતુ જેની સેવા કરવામાં આવે છે એનું પ્રાધાન્ય છે. એનો અર્થ શું થયો કે સેવા કરનારે પોતાના વિચારો, પોતાની માન્યતાઓ, જીદ, આગ્રહો આ બધાને એક બાજુ છોડી અને સેવ્યને જેમાં સુખ થાય છે એ પ્રમાણે જ કરવાનું રહેશે. તો આ પ્રમાણેના વ્યવહારથી જે અહંકાર જે છે એનું બહુ જ ગલન થાય છે. એટલા માટે જ ઘણા બધા મહાપુરુષો કહેતા હોય છે કે જેણે ગુરુચરણનું સેવન કરેલું નથી એ વ્યક્તિને માટે અહંકારને નાથવો બહુ જ મુશ્કેલ છે. પરંતુ જે ગુરુચરણનું સેવન કરે છે એના માટે અહંકારનું ગલન બહુ સરળ થઈ જાય છે. અને સાથે સાથે જોઈએ તો આ જે પ્રણિપાત અને પરિપ્રશ્ન વચ્ચેનો જે આ ગાળો જે છે કે ઈશ્વર જે ગુરુ પાસે શિષ્ય આવેલો છે અને આવ્યા પછી એ ગુરુના સહવાસમાં રહેશે અને ત્યાં એની સેવા કરે છે. તો આ જે વચ્ચેનો જે ગાળો છે એ વચ્ચેના ગાળા દરમિયાન શિષ્ય જે છે કે એ એક નવા જીવનમાં એ પોતે ગોઠવાઈ જાય છે. સાથે સાથે એ ગુરુને વધારે નજીકથી જોઈ શકે છે. એના સહવાસથી એ ઘણું બધું શીખી શકે છે. ગુરુને અનુકૂળ થતા એ શીખી જાય છે. એ પોતે જાણે છે કે શું એમને અનુકૂળ છે, શું એમને પ્રતિકૂળ છે. સૂચન કર્યા પહેલા એ પોતે સમજી અને વ્યવહાર કરતા શીખી જાય છે. અને સાથે સાથે આચાર્ય પણ શિષ્યની કક્ષાને જાણી શકે છે. એના વ્યવહાર દ્વારા, એની સેવા કરવાની રીત દ્વારા, જે કંઈ છે એના દ્વારા આચાર્ય પણ શિષ્યની મનોસ્થિતિને, એના અધિકારીત્વને જાણી શકે છે. તો બંને એકબીજાને જાણી શકે છે. અને એટલા માટે આ જે સેવાનો જે સમય જે છે, વચ્ચેનો ગાળો જે છે એ બહુ જ મહત્વનો બની રહેશે. એટલા માટે જ આપણી જે પૂર્વની સંસ્કૃતિ છે એમાં જ્યારે શિષ્ય ગુરુકુળમાં આવતો હતો તો ત્યારે આચાર્ય તરત જ ઉપદેશ નહોતા આપવા માંડતા, પરંતુ એ ત્યાં રહેતો હતો, એમની સેવા કરે અમુક સમય માટે અને ત્યાર પછી યોગ્ય સમયે એને ઉપદેશ પ્રદાન થતો હતો. તો સેવા એક એવો ધર્મ જે છે કે જે સાધકને અધિકારીત્વ પ્રદાન કરે છે. અને સાથે સાથે જેટલું એ આચાર્યની પાસે રહેશે એટલું એ વધારે એમની પાસેથી ગ્રહણ કરતો થાય છે. એમના પ્રત્યેક વ્યવહારને, એમના દ્વારા થતા નાના નાના સૂચનોને એ પોતે ગ્રહણ કરી શકે છે.
તો આચાર્યના શરીરની ચેષ્ટાઓ પણ એ પોતે સમજી શકે છે. એના પ્રત્યેક શબ્દના પ્રયોગને પણ એ સમજી શકે છે અને શરીર ચેષ્ટા દ્વારા પણ કઈ આજ્ઞા થાય છે એ પણ એ સાધક સમજી શકે છે. આચાર્યએ પછી બોલીને કહેવાની જરૂર નથી રહેતી, પરંતુ માત્ર તેજીને ટકોરો બસ થઈ જાય. જેવી રીતે ઘણીવાર પેલું બાળક પણ છે એ પણ માતા અને પિતાના હાવભાવ જોઈ અને પોતે વ્યવહાર કરતું હોય કે અત્યારે બોલવા જેવું છે કે નથી એ પોતે સમજી જાય. કે મમ્મી આંખ કાઢે તો સમજી જવાનું કે હવે નથી જવાનું, અથવા તો પોતાને કંઈક કહેવું હોય કરવું હોય તો એ પણ પેલા જુએ કે ભાઈ હવામાન બરાબર છે કે નહીં, તો આપણે આગળ વધીએ, અને નહીં તો પછી થોડી વાર પછી. કે પછી માની આંખમાં પ્રેમ હોય તો એને પણ બાળક જાણી શકતું હોય. પિતાની ચેષ્ટાઓને પણ બાળક સમજી શકે અને જાણી શકે કે આના દ્વારા પિતાનો પ્રેમ વ્યક્ત થાય છે. માત્ર ગુસ્સો જ સમજે એવું નહીં, બાળક પ્રેમ પણ સમજે છે. તો સર્વ પ્રકારની લાગણીઓને એ પોતે સમજી શકે છે. એવી જ રીતે જ્યારે શિષ્ય છે એ આચાર્યની સાથે રહેશે, એમની સેવા કરે છે, ત્યારે એ પણ એમની ચેષ્ટાઓ દ્વારા, વાણી દ્વારા જે કંઈ પણ સૂચિત થાય છે એ સર્વને ગ્રહણ કરવાને એ પોતે સમર્થ બને છે. તો આ એક એવું સાધન છે કે જેના દ્વારા જે શિષ્ય જે છે એ બહુ જ મોટા પ્રમાણમાં અનુકૂલન સાધવાનું સામર્થ્ય પ્રાપ્ત કરે છે. અને આપણે જોઈએ તો જે વ્યક્તિ જીવનમાં વધારે અનુકૂલન સાધી શકે, એડજસ્ટ થઈ શકે, એ વ્યક્તિનું જીવન એટલું જ વધારે સ્મૂધલી ચાલતું હોય. જે પોતે અનુકૂલન સાધી શકે, જેટલા પ્રમાણમાં સાધી શકે એટલા પ્રમાણમાં એના જીવનમાં શાંતિ અને પ્રસન્નતા પણ વધે છે. અને સાથે સાથે આચાર્યની સાથે રહી અને શિષ્ય પોતે આચાર્યની સાથે પોતાને સરખાવી અને પોતે પોતાની મર્યાદાને પણ વધારે સારી રીતે જાણી શકે છે. સાથે સાથે એ પણ જાણી શકે છે કે પોતે ક્યાં સુધી પહોંચવાનું છે. અને જેમ નજીક રહેશે એમ આચાર્યની મહત્તાનો પણ એને ખ્યાલ આવે છે કે જેના પરિણામે એની શ્રદ્ધા, ભક્તિ, શરણાગતિ આ બધું દિન પ્રતિદિન વૃદ્ધિ પામે છે. અને આ શ્રદ્ધા, ભક્તિ આદિ એ કક્ષા સુધી પહોંચે છે કે ત્યાર પછી જ્યારે શિષ્યએ શ્રવણ કરવાનું આવે તો ત્યારે વચ્ચે કોઈ પ્રતિબંધ રહેતો નથી. ત્યાર પછી એવી મનોસ્થિતિ સાથે જ્યારે આચાર્યના શબ્દોનું શ્રવણ કરવામાં આવે તો એ શબ્દો છે એ સીધે સીધા ઉતરી જાય છે, ક્યાંય ખટકતા નથી. તો સેવારૂપી સાધન છે એનું આટલું બધું મહત્વ છે. સંક્ષેપમાં ભગવાન કહેવા માંગે છે આ બે શબ્દો દ્વારા, પ્રણિપાત અને સેવા, આ બંને દ્વારા ભગવાન દર્શાવવા માંગે છે કે શિષ્યનો વ્યવહાર કેવો હોય, સાધકનો વ્યવહાર કેવો હોય. અને એટલા માટે કોઈ ટીકાકાર અહીંયા બહુ સરસ વાક્ય કહે છે. એ કહે છે કે યથા ગુરુઃ શિષ્ય વત્સલો ભવેત તથા યતિતવ્યમ ન તો ઉદાસિતવ્યમ નાપી કુપિતવ્યમ કિંતુ સવિનયમ વર્તિતવ્યમ. બહુ સરસ વાક્ય છે. એમાં કહે છે કે શિષ્યનો વ્યવહાર કેવો હોય, તો કહે છે યથા ગુરુઃ શિષ્ય વત્સલો ભવેત. જે રીતે કરવાથી ગુરુ શિષ્ય વત્સલ બને એ પ્રમાણેનો શિષ્યનો વ્યવહાર હોય. જે રીતે ભગવાન કોણ હોય છે તો કે ભક્ત વત્સલ. ભગવાન ભક્ત વત્સલ છે, પરંતુ એ ભક્ત વત્સલ ક્યારે બને છે? જ્યારે એના ભક્તનો એવો વ્યવહાર હોય, એવી એની શરણાગતિ હોય, એટલી એની નિષ્ઠા હોય, અને એના પરિણામે એ ભક્ત ભગવાનને ભક્ત વત્સલ બનાવે છે.
એવી જ રીતે સાધક જે છે એનું કર્તવ્ય છે કે એવી રીતે વ્યવહાર કરે કે જેના કારણે ગુરુ છે એ શિષ્ય વત્સલ બની રહે. જે આપણે સવારે કઠોપનિષદમાં જોતા હતા, મેં કહ્યું હતું કે આખી ચર્ચા સાંજે ગીતાજીમાં આવશે કે આચાર્ય જે છે એ કોણ છે, તો કે કરુણા નિધિ જ છે. પરંતુ એમની જે કરુણા જે છે એ કરુણાને અભિવ્યક્ત કરવી એ શિષ્યનું કર્તવ્ય છે. એ તો સહજ રીતે કરુણા સ્વરૂપ છે, એ સહજ રીતે પ્રસન્ન સ્વરૂપ છે, એ સહજ રીતે વત્સલ છે. સર્વના માટે એ પ્રેમાળ છે, સર્વના માટે એની કરુણા છે જ, છતાં પણ અનભિવ્યક્ત કરુણા છે એ કાર્ય કરતી નથી. અને એટલા માટે કરુણાને અભિવ્યક્ત કરવી એ શિષ્યનું કર્તવ્ય છે. અને એ અભિવ્યક્તિ માટેના જ સાધનો છે, કરુણાને અભિવ્યક્ત કરવા માટેના જ સાધનો છે પ્રણિપાત અને સેવા. તો યથા ગુરુહુ શિષ્ય વત્સલો ભવેત. જે કરવાથી, જે પ્રમાણે વ્યવહાર કરવાથી ગુરુ શિષ્ય વત્સલ બને. શિષ્ય વત્સલ બને એટલે કે શિષ્યના માટે એમને કરુણા પ્રગટ થાય, પ્રેમ પ્રગટ થાય, એ પ્રમાણેનો વ્યવહાર કરવો જોઈએ. તથા યતિતવ્યમ, એ પ્રમાણે યત્ન કરવો જોઈએ. એનો અર્થ છે કે જવાબદારી ક્યાં છે? શિષ્યના પક્ષે. નહીં તો શિષ્ય શું કરે? પોતે ગમે એવો વ્યવહાર કરે અને વ્યવહાર કરીને આવે પછી શું કે તમે તો શિષ્ય વત્સલ છો કે તો તમે શિષ્ય વત્સલ છો કેવાથી શિષ્ય વત્સલ ન થઈ જાય, પરંતુ પોતાના તરફથી એવો વ્યવહાર થવો જોઈએ કે પછી આપણે કહેવાની પણ જરૂર ના પડે કે તમે શિષ્ય વત્સલ છો, પરંતુ એ વાત્સલ્ય જે છે એ સહજ રૂપે વહેવા માંડે. એવા પ્રકારનો વ્યવહાર થયેલો હોય કે આચાર્ય પાસે કોઈ વિકલ્પ જ ના રહે, પોતાના વાત્સલ્યને વહેવડાવવા સિવાય અન્ય કોઈ વિકલ્પ ના રહે. એ પોતે એમાં લાચાર થઈ જાય, અવશ્ય થઈ જાય. અને એટલા માટે જ ટીકાકાર કહેશે કે તથા યતિતવ્યમ, એ પ્રમાણે જાગૃતિપૂર્વક પ્રયત્ન કરવો જોઈએ. ન તો ઉદાસીતવ્યમ, આ બાબતમાં ઉદાસીનતા, ઉપેક્ષા ન કરવી જોઈએ. સાથે સાથે કહેશે નાપી કુપિતવ્યમ, સાથે સાથે ગુરુ ઉપર ગુસ્સો પણ ના કરવો જોઈએ કે તમને તો ખુશ કરીને થાક્યા પણ હજુ સુધી પ્રસન્ન ના થયા કે તો એ શું છે? એક પ્રકારનો આક્રોશ છે, એક પ્રકારનો ક્રોધ છે કે કેટલા પ્રયત્ન કર્યા પણ થાક્યા, પ્રસન્ન ના થયા. તો આ પ્રમાણે નાપી કુપિતવ્યમ, આ પ્રમાણે આક્રોશ, ક્રોધ ના કરવો જોઈએ. કિંતુ સવિનયમ વર્તિતવ્યમ, આચાર્યની સામે કેવો વ્યવહાર રાખવાનો? તો કે સવિનયમ, વિનયપૂર્વક એમની જોડે વ્યવહાર કરવાનો હોય. એમની સામે ઉદ્ધતાઈ ના હોય, પરંતુ હંમેશા વિવેકને, વિનયને જાગ્રત રાખી અને એમની સામે વ્યવહાર કરવાનો હોય. એટલા માટે જ કહેવામાં આવે કે હુમ કરોતી. સંસ્કૃતમાં કહેવામાં આવે કે જ્યારે શિષ્યનો વિવેક ભ્રષ્ટ થઈ જાય ત્યારે એ શું કરે? તો કે હુમ કરોતી. એ હુમ કરોતી એટલે એ એક પ્રકારનો આવેશ છે, આક્રોશ છે. આપણે પણ જ્યારે ગુસ્સે થઈએ ત્યારે આપણે એવો અવાજ કરીએ છીએ ને, એમ કરીએ છીએ, હા કરતા હોઈએ છીએ. એ શું છે? એક પ્રકારનો આક્રોશ છે. તો જ્યારે શિષ્યનો વિવેક ભ્રષ્ટ થઈ જાય ત્યારે એ પણ આવું કરવા લાગે. પરંતુ આચાર્યો દર્શાવે છે, મહાપુરુષો કરુણા કરીને દર્શાવે છે કે આ પ્રમાણે ન કરવું જોઈએ. સવિનયમ વર્તિતવ્યમ, હંમેશા વિનય સાથે એમની સાથે વ્યવહાર કરવો જોઈએ, નમ્રતાપૂર્વક વ્યવહાર કરવો જોઈએ. અને આપણે જોઈશું
કે આપણને આપણી મર્યાદાનું જેટલું વધારે ભાન, એટલી જ આચાર્યની જે મહત્તા જે છે એનું પણ આપણને વધારે ભાન થશે. જેટલું સ્વમર્યાદાનું ભાન એટલું જ પરમહત્તાનું ભાન. તો આ બંને શબ્દો દ્વારા ભગવાને દર્શાવ્યું કે કઈ રીતનો વ્યવહાર હોય. અને જ્યારે આ પ્રમાણેનો વ્યવહાર સાધક દ્વારા થાય, શિષ્ય દ્વારા થાય, તો પછી ત્રીજું સોપાન છે એ ભગવાન દર્શાવે છે. અને ત્રીજું સોપાન છે પરિપ્રશ્નેન. તો પ્રશ્ન પૂછવાનો અધિકાર શિષ્યને પ્રાપ્ત થાય છે. જ્યારે પ્રણિપાત અને સેવા દ્વારા આચાર્ય પ્રસન્ન થયેલા છે, ત્યાર પછી એને પ્રશ્ન પૂછવાનો, પોતાની જિજ્ઞાસાને વ્યક્ત કરવાનો અધિકાર પ્રાપ્ત થાય છે. ભગવાન ભાષ્યકાર વિવેક ચૂડામણીમાં પણ કહે છે, પ્રસન્નમ તમનુપ્રાપ્ય પૃચ્છેત જ્ઞાતવ્યમાત્મનઃ. પ્રસન્નમ તમનુપ્રાપ્ય, આચાર્ય જ્યારે પ્રસન્ન થયેલા હોય, અને કેવી રીતે પ્રસન્ન થાય તો કે છે પ્રહ્વ પ્રશ્રય સેવનૈહિ. પ્રહ્વ એટલે કે પ્રહ્વીભાવ, નમસ્કાર. પ્રશ્રય એટલે કે વિનયપૂર્વકના વચનો, અને સેવનૈહિ એટલે કે સેવા. આ સર્વ દ્વારા જ્યારે આચાર્ય પ્રસન્ન થયેલા છે, સંતુષ્ટ થયેલા છે, ત્યારે શિષ્ય એને પ્રશ્ન પૂછવાને માટે અધિકારી બને છે. એ સમયને એ પોતે ઝડપી લઈ અને આચાર્યની સમક્ષ એ પોતાનો પ્રશ્ન રજૂ કરે છે. તો ભગવાન ત્રીજું સોપાન દર્શાવે છે કે પરિપ્રશ્ન. ભગવાન કહે છે કે શિષ્ય ત્યાર પછી પોતાનો પ્રશ્ન પૂછે, પરંતુ ભગવાન શબ્દ વાપરે છે પરિપ્રશ્ન. તો પરિપ્રશ્નનો અર્થ થાય છે કે જે વિચારપૂર્વક પૂછાયેલો પ્રશ્ન છે, અથવા પરિપ્રશ્ન એટલે કે પરિતઃ પ્રશ્ન એટલે કે જે ઘણા બધા વિષયોને આવરી લેતો પ્રશ્ન છે. અહીંયા પણ ધ્યાન રાખવાનું છે કે આચાર્ય પ્રણિપાત અને સેવા દ્વારા પ્રસન્ન થયા હશે તો એ પોતે સીધો ઉપદેશ નહીં આપવા માંડે, પરંતુ આચાર્યને પૂછવું પડે. કારણ કે સંપ્રદાયની મર્યાદા છે ના પૃષ્ઠે કસ્યચિત બ્રૂયાત. પૂછ્યા વગર કોઈને કહેવાનું નહીં. તો એ ન્યાયે શિષ્ય છે એનું કર્તવ્ય છે કે પોતાની જિજ્ઞાસાને અભિવ્યક્ત કરવી. ત્યાં રાહ જોઈને નહીં બેસવાનું કે હવે ગુરુજીને ખબર જ છે શેના માટે આવ્યો છું, કે એ જાણે જ છે ને કે આપી દેશે, એવું નહીં. ત્યાં માગવું પડે. માં પણ માગ્યા વગર પીરસતી નથી. ભગવાન પણ બોલાવ્યા વગર આવતા નથી. તો ભગવાનને પણ બોલાવવા પડે. જેમ ભગવાન કોણ છે? અંતર્યામી છે. તો ભગવાનને બધી ખબર છે, અને છતાં પણ આપણે પ્રાર્થના કરવી પડે. કારણ કે બોલાવ્યા વગર ભગવાન આવતા નથી. એ બધું જ જાણતા હોય, અને આપણે કહીને બેસીએ કે હવે ભગવાન જાણે જ છે ને, એમ તો અંતર્યામી છે, મારે શું જોઈએ છે, શું કરવા ભજું છું એને ખબર જ છે, તો પછી મને માગ્યા વગર આપી દેવું જ જોઈએ. આપણે જો આવું રાખીએ તો ભગવાન કે બેટા રાહ જોતો રહેજે, કે હે ને, ભગવાન માગ્યા વગર ભગવાન પણ આપતા નથી. ભક્તિ સંપ્રદાયનો સિદ્ધાંત છે કે ભગવાનની પાસે પણ માગવું પડે.
ત્યાં પણ રજૂઆત કરવી પડે, ત્યાં પણ પ્રાર્થનાઓ કરવી પડે. તો એવી જ રીતે આચાર્યની પાસે પણ પોતાની જિજ્ઞાસા વ્યક્ત કરવી પડે અને એ જિજ્ઞાસા વ્યક્ત કરવામાં આવે તો જ આચાર્ય ઉપદેશ આપે. અર્જુને પણ કહેવું પડે, યત શ્રેયસ્યા નિશ્ચિતમ બ્રૂહી શિષ્યસ્તેહમ સાધિમામ ત્વામ પ્રપન્નમ. અર્જુન અને કૃષ્ણ તો સખા છે, વર્ષોના વર્ષો સુધી સાથે રહેલા છે, પરંતુ ભગવાને એને ઉપદેશ નથી આપ્યો જ્યાં સુધી અર્જુને સ્વયં માગણી ના કરી કે મારા માટે જે શ્રેય હોય એ આપ મને કહો. તો શિષ્યએ આચાર્યની પાસે આ બ્રહ્મ વિદ્યાની, આત્મજ્ઞાનની માગણી કરવી પડે છે. અને એટલા માટે ત્રીજું સોપાન બની રહેશે પરિપ્રશ્ન. અને પરિપ્રશ્ન કે જે વિચારપૂર્વક પૂછાયેલો છે, જે માત્ર દેખાદેખીથી કે કોઈની પાસે સાંભળીને ગોખેલો પ્રશ્ન નથી, પરંતુ જેની પાછળ ખૂબ જ વિચાર રહેલો છે. જે પ્રશ્નમાં પોતાના જ્ઞાનનું પ્રદર્શન કરવાની વૃત્તિ નથી, જે પ્રશ્નમાં કોઈ ઉદ્ધતાઈ રહેલી નથી, અને જે પ્રશ્નમાં સામેની વ્યક્તિની પરીક્ષા કરવાની વૃત્તિ રહેલી નથી, અને જેમાં માત્ર શુદ્ધ નિર્મલ જિજ્ઞાસા જ વ્યક્ત થયેલી છે, એને કહેવાય છે પરિપ્રશ્ન. કે જે પ્રશ્નની પાછળનું પીઠબળ છે શિષ્યની જિજ્ઞાસા, તત્પરતા માત્ર, સત્યને પામવાની ઉત્કંઠા માત્ર જેની પાછળનું પરિબળ છે, બીજું કોઈ પરિબળ નથી. તો એ છે પરિપ્રશ્ન. અને સાથે સાથે પરિપ્રશ્નનો અર્થ છે કે જે સંક્ષેપમાં હોય, અનેક વિષયોને આવરી લેતો હોય અને સાથે સાથે સ્પષ્ટ અને વિનીત શબ્દોમાં રજૂ થયેલો હોય. તો પ્રશ્નના શબ્દો સ્પષ્ટ હોય, સંક્ષેપ હોય અને સાથે સાથે ક્યાંય પણ ઉદ્ધતાઈનો સ્પર્શ ના હોય. એટલા માટે આપણે જોઈએ તો ઉપનિષદમાં જે પ્રશ્નો આપણને જોવામાં આવે છે, કેટલા બધા નમ્રતાપૂર્વક પૂછવામાં આવેલા હોય. કે કૈવલ્ય ઉપનિષદમાં છે, અધિહિ ભગવો બ્રહ્મ વિદ્યામ વરિષ્ઠામ. હે ભગવો, હે ભગવન. શિષ્ય આચાર્યને સંબોધન કરે છે હે ભગવન. એની દ્રષ્ટિમાં આચાર્ય અને ઈશ્વર બંને જુદા નથી. હે ભગવન, બ્રહ્મ વિદ્યામ વરિષ્ઠામ અધિહિ. હે પ્રભુ, મને બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ આપો. અને અધિહિનો અર્થ થાય છે મદનુગ્રહાર્થે સ્મર. હે પ્રભુ, હે ગુરુ, મારા ઉપર અનુગ્રહ કરવાને અર્થે આપ બ્રહ્મ વિદ્યાનું સ્મરણ કરી અને મને પ્રદાન કરો. એનો અર્થ એવો નથી કે આચાર્ય ભૂલી ગયેલા છે અને શિષ્ય કહેશે કે તમે યાદ કરો, પરંતુ જ્યારે પ્રદાન કરવાનું હોય તો એની એક વિશેષ પ્રક્રિયા છે. એ પ્રક્રિયાને અનુરૂપ પ્રદાન કરવાનું હોય અને એટલા માટે શિષ્ય કહેશે કે પ્રક્રિયાનું સ્મરણ કરી અને આપ મારા ઉપર અનુગ્રહ કરવાને અર્થે આ પ્રમાણે બ્રહ્મ વિદ્યાનું સ્મરણ કરો. તો આવો જે પ્રશ્ન જે છે કે જેમાં વિનીત શબ્દો રહેલા છે, વિનયપૂર્વકના શબ્દો રહેલા છે, જેમાં ઉદ્ધતાઈને કોઈ સ્પર્શ નથી, અને સાથે સાથે પ્રશ્ન કેવો હોય તો કે સ્પષ્ટ હોય. અને એવા બીજા ઘણા બધા પ્રશ્નો છે જેમાં શિષ્ય પૂછે છે, કસ્મિન્નું ભગવો વિજ્ઞાતે સર્વમિદમ વિજ્ઞાતમ ભવતી. હે ભગવાન, એવું કયું તત્વ છે કે જેને જાણવાથી બીજું બધું જ જણાઈ જાય છે. તો આવો જે પ્રશ્ન કે જે ઘણા બધા વિચારના પરિપાકે પ્રગટ થયેલો છે. નચિકેતાના પ્રશ્નો પણ આપણે જોઈએ છીએ કે કેટલા બધા સ્પષ્ટ છે. અન્યત્ર ધર્માત અન્યત્રાધર્માત અન્યત્રાસ્માત કૃતાકૃતાત અન્યત્ર ભૂતાચ્ચ ભવ્યાચ્ચ યત્તત્ પશ્યસી તત્વદ.
નચિકેતા પણ સ્પષ્ટ રૂપે કહેશે કે આવું જે તત્વ છે હે પ્રભુ એ મને કહો, એ આપ કૃપા કરી અને મને કહો. તો જે પ્રશ્ન જે છે એ સ્પષ્ટ હોય, એવું નહીં કે ઘણું બધું લાંબુ હોય અને એમાં પરિણામે આચાર્યને ખબર જ ના પડે કે પ્રશ્ન શું છે, અને પ્રશ્ન પૂછાઈ રહેલો છે કે પ્રવચન અપાઈ રહેલું છે એ પણ ખબર ના પડે. તો પ્રશ્ન એ પ્રમાણેનો ના હોય, પરંતુ જે પોતાની જિજ્ઞાસાને, સત્ય માટેની તાલાવેલીને જે પ્રગટ કરતો હોય, જે પ્રણિપાત અને સેવાના કારણે જે શિષ્યનું અંતર ખૂબ જ ઉજળું થયેલું છે, રાગ દ્વેષાદી પ્રમાણમાં નષ્ટ થઈ ગયેલા છે, કામ ક્રોધાદીમાંથી જે મુક્ત થયેલો છે, એવો જે શિષ્ય જે છે કે જે હવે પોતાના અવલોકન અને અનુભવના આધારે કંઈક વિશેષ જાણવા માંગે છે, જેના માટે જે પ્રશ્નો છે એ હવે કોઈ બીજા પ્રશ્નો એને રહેલા નથી, જગતના કોઈ પ્રશ્નો રહેલા નથી, પરંતુ હવે એને જિજ્ઞાસા બાકી રહેલી છે આત્મતત્વના સંદર્ભની. અને એટલા માટે જ્યારે પરિપ્રશ્ન કહેવામાં આવે છે તો એને જ આચાર્ય કહે છે કે આત્મ વિષયક પ્રશ્ન, આત્માના સંદર્ભનો પ્રશ્ન. કો નામ બંધ કથમેશ આગતઃ. વિવેક ચૂડામણીમાં સરસ પ્રશ્ન શિષ્ય પૂછે છે કે આ બંધન શું છે, આ બંધન ક્યાંથી આવી ગયું, એની સ્થિતિ શું છે, એમાંથી મુક્ત કઈ રીતે થઈ શકાય. આવા એક જ શ્લોકમાં ઘણા બધા પ્રશ્નોનો સમાવેશ થઈ જાય છે. તો આવો છે વિચારપૂર્વક જે પ્રશ્ન પૂછાયેલો છે, અને સાથે સાથે આત્મ વિષયક પ્રશ્ન જે છે એને કહેવાય છે પરિપ્રશ્ન. એનો અર્થ એવો નહીં કે બીજો કોઈ પ્રશ્ન પૂછાય જ નહીં. પૂછી શકાય જ્યાં પણ માર્ગદર્શનની જરૂર હોય, સાધનના સંદર્ભના, કોઈ આપણા અંતરની મૂંઝવણ હોય, કોઈ લાગણીના સંદર્ભમાં હોય, શમ દમ ઉપરતી આ સર્વ સાધનોના સંદર્ભમાં હોય, તો એ પ્રશ્નો પણ પૂછી શકાય. પરંતુ સર્વ પ્રશ્ન પૂછવાની પાછળનું ધ્યેય શું હોય, તો કે અંતિમ ધ્યેય એ જ હોય કે અંતે જ્ઞાન સુધી પહોંચવાનું છે. તો એને અનુસંધાન, એને લગતા જે કંઈ પ્રશ્નો છે એ પણ પરિપ્રશ્ન જ કહેવામાં આવે. તો ભગવાન આ પ્રમાણે દર્શાવે છે કે આ જે ત્રણ સાધનો જે છે, પ્રણિપાત, સેવા અને પરિપ્રશ્ન, આ ત્રણ જ્યારે જો પૂર્ણ હશે તો આચાર્ય ત્યાર પછી જ્ઞાન આપશે કે નહીં એની કોઈ ગેરંટી છે? તો ભગવાન કહે છે કે ગેરંટી છે. ઉપદેક્ષ્યંતિ તે જ્ઞાનમ. આવા જે જ્ઞાની પુરુષો, આચાર્યો જે છે એ તને જ્ઞાન આપશે. ઉપદેક્ષ્યંતિ, એ જરૂર જ્ઞાન આપશે.